તો આપણે કાલે રામનવમીએ બધા શ્રૃંગાર, પીછવાઈ વસ્ત્ર, આભૂષણ એ બધું એ જ રીતે થશે. હવે એક નાની વાત, ગમે એટલું તમારી પાસે જ્ઞાન હોય, ગમે એટલું તમે જાણતા હો, ગમે એટલા તમને શિલ્ડ પડ્યા હોય, પણ પાત્ર વિના ન પીરસાય. તમે પાત્ર વિના પીરસી દો એટલે અર્થનો અનર્થ થયા વિના રહે નહીં. હવે અહીં જાહેરમાંથી સત્સંગ કરતા હોઈએ તો એ પીરસાય એવો હોય. ઘણાએ અમુક કીર્તનનો ભાવ પૂછે, અમુક બીજી વાત પૂછે, ત્યારે હું એને કહું આ વસ્તુ જાહેરમાં કહેવા જેવી નથી. પુષ્ટિ માર્ગમાં રસાભાસ થતા વાર ના લાગે. એટલે તમે પાત્ર વિના પીરશો તો કેવી દશા થાય એનો નાનો દાખલો. વાત બહુ લાંબી છે પણ આપણે ટૂંકાવીને કહીએ કે કાલિદાસને કોણ નથી જાણતું? કાલિદાસ જેવા કવિ દુનિયામાં રાયથી માંડીને રંગ સુધી બધાય જાણે છે. અત્યારે જાણે છે, પહેલાંય જાણતા હતા અને હજી વર્ષો સુધી જાણશે. એ કાલિદાસ કાલી માતાના ભક્ત હતા. એને એટલી બધી આસક્તિ હતી એમાં કે એકવાર એમણે પોતાના કાવ્ય દ્વારા કાલી માતાના એક એક અંગનું વર્ણન કર્યું. બધા એને બોલવા લાગ્યા કે આવું આપણાથી ના થાય. કાલી માતા આપણી માં છે, એના અંગનું પ્રદર્શન તમે લખ્યું છે, બહુ ખોટું કર્યું. રાજાને ખબર પડી, રાજાએ એને દેશવટો આપ્યો કે આવું ચાલે? કાલીમાના અંગ ઉપંગનું તમે વર્ણન કરો એટલે તમે ભાવ ભક્તિના બદલે શબ્દો દ્વારા ખોટા વચનો વાપર્યા. કાલિદાસી તો નીકળી ગયા. હવે રાજાને થોડા દિવસ પછી એમ થયું કે આ તો ખોટું થઈ ગયું, આનો ઈરાદો આવો નહોતો, આ કવિ જેવો કોઈ કવિ ન થાય. હવે એણે બહુ શોધાવ્યા પણ મળ્યા નહીં. હવે રાજા બુદ્ધિશાળી હતો. એણે એક સુવાસિત, એના ગામની બહાર વેશ્યા રહેતી હતી, એના બાર ભીત ઉપર લખ્યું. એનો ગુજરાતી અર્થ એવો થાય કે કમળમાંથી કમળ પેદા કરે, રહે કમળની પાસ. હવે આ શ્લોક પૂરો કરો. મેં તો ગુજરાતી કીધું, એને સંસ્કૃતમાં લખ્યું. કોણે? રાજાએ. હવે કાલિદાસ ત્યાંથી પસાર થયા. એ કે અરે આમાં શું પૂરું કરવા જેવું? એટલે એણે નીચે શ્લોક પૂરો કર્યો. ઠાકોરજીનું વદન કમળ છે, તો આ કમળમાંથી બે નેત્ર કમળ પ્રગટ થયા કે નહીં અને પાસ રહે કે નહીં, આખી સુવાસિત પૂરી કરી. એટલે ઓલી વેશ્યાને એમ થયું કે આનું ત્યાં નામ આવી જશે તો ઇનામ એને મળશે અને 500 સોના મોર, એટલે મારી તો આખી જિંદગી તરી જાય, મારા ખોટના ધંધા કરવા જ ના પડે. એટલે વેશ્યા ત્યાં ઊભી રહી અને કાલિદાસ લખ્યું અને પાછા ફરી વાંચતા હતા. એ કે મારા 2 મિનિટ આવો ને ઘરમાં, 2 મિનિટ. એ કે ના, તારે ત્યાં આવીએ તો આબરૂના કાંકરા થાય, અમારે નથી આવવું. એ કે ખાલી મેં એક શરબત બનાવ્યું છે નવી જાતનું, પધારો ને પીઓ.
મને અંગીકૃત કરો. હું તમને ઓળખું છું. તમે મારા ઘરમાં નીકળશો, કોઈ તમારા ઉપર શંકા નહીં કરે, તમારા ચારિત્ર પર કોઈ કાંઈ નહીં કહે. તમને બધા ઓળખે છે. મહારાજ પધારો ને. હવે આટલું બધું કહે એટલે કોઈ પણ માણસ ભ્રમિત થઈ જાય. એના ઘરમાં પધાર્યા. ઓલીએ વિષ ભેળવેલું હતું શરબતમાં, અને કાલિદાસ લીલા પહોંચી ગયા. રાજાએ સુભાષિત વાંચી. વેશ્યા કે 500 સોના મોર આપો. રાજા કે હું તને આપી દઉં, પણ આ તે પૂરું નથી કર્યું. આ જે માણસે પૂરું કર્યું છે, તું મને એ માણસની ભાડા તો હું તને $1000 આપું. મને એ માણસને તું મારી પાસે લાવ, એમાં રસ છે. મારે તને કાંઈ નથી કહેવું, મારે તને કાંઈ પૂછવું નથી. તો એ માણસને મારા રાજમાં લઈ આવ બસ. આણે તો વિષ આપ્યું હતું. પછી કે તને $1000 આપો. સોના મોર. અત્યારે આ ડોલર યાદ આવી ગયા. સોના મોર આપો, તું એને લઈ આવ. હવે વેશ્યાએ તો વિષ આપી દીધું હતું. પતી ગઈ હતી, વાત પૂરી થઈ ગઈ હતી. વેશ્યાએ કહ્યું કે મેં તો આવું કર્યું છે. અરે રાજા પોકે પોકે રડ્યા. તે એક ક્ષણ માટે વિચાર ન કર્યો કે આવો કવિ આપણા રાજમાં ન ભૂતો ન ભવિષ્યતે થયો નથી ને થશે નહીં. આનું અકાળે તે મૃત્યુ કર્યું. તને અમે શું કહીએ કે આ માણસની કિંમત શું હતી? ત્યારે ત્યાં બેઠેલા બધા પુરોહિત શાસ્ત્રીએ કહ્યું કે પાત્ર વિના પીરસો તો આવા કાલિદાસ જેવાની આવી દશા થઈ. કેટલું ખરાબ રીતે મોત થયું. તો તમારી પાસે ગમે એટલું જ્ઞાન હોય, પણ પાત્ર વિના પીરસાય નહીં. બોલો વલ્લભાધીશ હરિરાય મહાપ્રભુજી કી જય. સાખી 58. શ્રી વલ્લભ વલ્લભ જે ભજે સદા સોહિલો કોઈ. દુઃખ ભાજે દારિદ્ર ટરે વેરી ન ગાજે કોઈ. શ્રી વલ્લભ વેરી ન ગા. ઉપરની સાખીનું જ અનુસંધાન. વલ્લભ વલ્લભ જે ભજે સદા સોહિલો હોય. વલ્લભ વલ્લભ બોલે ને સદાય સૌભાગ્યશાળી. સોહિલો એ આનંદમાં જ રહેતો હોય. એટલે સત્સંગમાં હું એકવાર તો બોલું કે વલ્લભનો દાસ કદી ન હોય ઉદાસ, અને જો હોય ઉદાસ તો ના હોય વલ્લભનો દાસ. વલ્લભ વલ્લભ જે ભજે સદા સોહિલો હોય, એ આનંદમાં જ રહીએ. એને બીજા કો વિચાર ના આવે. એને વલ્લભ ઉપર વિશ્વાસ હોય. એને શ્વાસે શ્વાસે વલ્લભ હોય. એટલે એને અવિશ્વાસનો કોઈ સવાલ જ નહીં. એના મનમાં એક જાતનો આનંદ હોય. કારણ એ જેટલું વલ્લભ વલ્લભ નામ લે એટલી એની આનંદની ડબલ ને ત્રબલ ને ચોબલ ને એટલો આનંદ વધતો જાય. વલ્લભ વલ્લભ જે ભજે સદા સોહિલો હોય, કાયમ આનંદમાં જ. એનો વિશ્વાસ દ્રઢ છે વલ્લભ ઉપર. આસરો એક શ્રી વલ્લભાધીશ કો દ્રઢ એના ચરણ ન કેરો ભરોસો. વલ્લભ થકી પડે સર્વસેલો. જો પે શ્રી વલ્લભ પ્રગટ ના હોતે વસુધા રહેતી સુની નાતર વસુધા રહેતી સુની. વલ્લભને શરણે જઈએ, રહીએ આનંદમાં.
તો વલ્લભ વલ્લભ જે ભજે સદા સોહિલ, એ આનંદમાં જ રહેતું હોય, એને કોઈ ટેન્શન ન હોય, એને દ્રઢ વિશ્વાસ. આજે ઘણાય ઠાકોરજી પુષ્ટ કરાવ્યા પછી અન્ય દેવ દેવતા ઘરમાં હોય અને પધરાવી દે નદીમાં. પછી થયો તો મને અનુભવ એક, એ દિવસે એમને જોરદાર તાવ આવ્યો અને એના વરે બોલ બોલ કરે ઊંઘમાં. હવે બેયને ઊંધો વિચાર આવ્યો કે આપણે ઠાકોરજી ઘરમાં પધાર્યા અને આ બધું પધરાવી દીધું એટલે આપણા ઉપર રોઈઠા છે. રાતના 11:30 ફોને, વિલાબેન હવે શું કરીએ, આવું થયું. મેં તો મારા વાલા, તમે કેવા નસીબદાર છો કે જેમ પહેલાં તમારા ઓલા બધા ચિત્રજી હતા એને પધરાવી દીધા તો ઘરમાં જગ્યા થઈ ગઈ. હવે એ જગ્યા એના નામની ન રહી. મને કે ના, તો તમારા બધા વિચારો બહાર નીકળી ગયા છે, એટલે હવે તમે ચોખ્ખા ને સ્વચ્છ થાવ છો, એટલે સવારે સરસ થઈ જશો. સવારે 8:15 ફોન આવ્યો, બે એકદમ સરસ છીએ અને અત્યારે 8 અમને ઠાકોરજીની સેવા કરે છે. વલ્લભ વલ્લભ જે કહે સદા સોહિલો હોય, દુઃખ ભાજે દારિદ્ર ટરે, બેરી ન હોય કોઈ. વલ્લભ વલ્લભ કરે ને એને દુઃખ હોય જ નહીં, એને દુઃખની ખબર જ ન હોય. દારિદ્ર ટરે એટલે કરોડા રૂપિયા આવી જાય ને, એના વિચારોમાં કરોડો સારા વિચાર આવી જાય, પછી એને જરાય ટેન્શન ન થાય. ઘણા ઠાકોરજી પુષ્ટ કરાવે. હવે સીધી સખરીની આજ્ઞા લી, ઠાકોરજીને લાડ લડાવે. ઘણીવાર પરિસ્થિતિ એવી હોય કે એ વિચાર કરે કે સાંજે શું ધરાવશું. પ્રભુ એવી કૃપા કરે કે ક્યાંથી વ્યવસ્થા થઈ જાય ખબર ના પડે. ઘણાય કે બેન ઠાકોરજી પધાર્યા ને ત્યારે અમે ભાડે રહેતા હતા. આપણે, તમને ખબર છે પેલો દાખલો, બસ આવીને કેવા રોતા હતા કે ઘરનો બંગલો થઈ ગયો, ગાડી થઈ. મેં કીધું આ તો લૌકિક ફળ છે, અવાંતર, આ તો થવાનું જ હતું, પણ તમને પ્રભુમાં પ્રીતિ વધી, આવી જાય. દુઃખ ભાજે દારિદ્ર ટરે, વેરી ન ગાજે કોઈ.